નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને મારા માટે ગુડ મોર્નિંગ. તમે અગર બપોરે જોતા હોય તો ગુડ આફ્ટરનૂન અને સાંજે જોતા હો તો ગુડ ઇવનિંગ. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા બધા લોકોનો પહેલો બ્લોગ જે છે ને એ જ્યારે આપણે મૂક્યો, જ્યારે મટીરિયલ લોન્ચિંગનો હતો, ત્યારે ઘણા બધાની કોમેન્ટ આવી, ઘણા બધાના પર્સનલી કોલ આવ્યા કે સાહેબ ખૂબ મજા આવી અને તમારા બ્લોગમાંથી ઘણું શીખવા અને સમજવા મળ્યું. તો મને એમ થયું કે ચાલો આજે આપણે બીજો બ્લોગ કરીએ. આજે હું જઈ રહ્યો છું એક એવી વ્યક્તિને મળવા માટે કે જે મારા જિંદગીમાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે અને એક શિક્ષક છે. હું જઈ રહ્યો છું મારા પ્રાઇમરી ટીચરને મળવા માટે, બરાબર ને? હવે તમને એમ થાય કે મેઘાણી સર, તમે એટલું સારું ગણિત ભણાવો છો, તમને એટલા સારા વિચાર ક્યાંથી મળ્યા? તો એવું કહેવાય કે ભાઈ, જેવું તમારું મૂળ હોય, જેવું તમારું થડ હોય ને, એવું તમારું વૃક્ષ હોય. તો મને આ વિચાર ક્યાંથી મળ્યા, હું ક્યાંથી શીખ્યો છું, ક્યાંથી મારી અંદર શું કહેવાય કે અલગ અલગ ફિલિંગ, કારણ કે ફિલિંગ આવી એ પણ આપણી આજુબાજુના શું કહેવાય કે વાતાવરણ ઉપર આધાર રાખે છે. તો હું તો 4th સ્ટાન્ડર્ડમાં 2 વખત ફેલ થયેલો, 4થા ધોરણમાં 2 વખત ફેલ થયેલો. અને પછી હું ગયો, મને સ્કૂલમાં, જે સ્કૂલમાં હતો એમાંથી એમ કીધું કે ભાઈ આ છોકરો છે ને મંદબુદ્ધિની સ્કૂલમાં નાખો, મંદબુદ્ધિની સ્કૂલમાં આને નાખવો પડશે, સિમ્પલ સ્કૂલમાં નહીં ચાલે. પણ અમારા મહુવાની અંદર જે છે આવી કોઈ સ્કૂલ હતી નહીં, એટલે વાંધો ન આવ્યો, બરાબર. એટલે મારા બાપાએ મને નાખ્યો તાલુકા શાળા નંબર 1માં. 8-10 સ્કૂલોમાં અમે એડમિશન લેવા ગયા, પણ અમને ન મળી. બધી સ્કૂલમાં ના પાડી કે આ છોકરો નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે. બી તાલુકા શાળા નંબર 1માં મને એડમિશન મળ્યું અને એ એડમિશનના કારણે આજે હું અહીંયા પહોંચ્યો. હવે તમે વિચાર કરો કે મને આ સ્કૂલમાં એડમિશન ન મળ્યું હોત, એડમિશન કદાચ મળી બી ગયું હોત, પણ એક સારા શિક્ષક અને એ વાતાવરણ ન મળ્યું તો કદાચ હું મારા જીવનમાં એટલો સફળ ન થયો હોત. તો આજે હું એ ટીચરને મળવા જઈ રહ્યો છું. થોડોક તમને મારા અવાજમાં ઊંઘ દેખાતી હશે, આંખમાં પણ ઊંઘ દેખાતી હશે, એટલે સૌથી પહેલાં આપણે ચા પીવા જશું. સો આજની જર્ની હું તમને લાઇન ટુ લાઇન શેર કરવાનો છું. અહીંયાથી અમે પહેલાં જવાના છીએ બહુડા એક ભાઈ સાથે મળવાનું છે, હે ને? પછી અમે જાશું મહુવા જે છે વિજય સરને મળશું, એમની સાથે ચર્ચા કરશું અને રસ્તામાં હું તમને મારી જર્ની પણ હારોહાર કહેતો જઈશ, લાઈફની જર્ની પણ અને મહુવાની જર્ની પણ, બરાબર ને? તો મજા કરવાના છીએ, એન્જોય કરવાના છીએ અને હું આટલો પ્રયત્ન કરીશ કે તમને લોકોને કંઈક ને કંઈક લાઈફમાં શીખવા મળે કે જેથી કરીને તમે તમારા જીવનમાં આગળ વધી જાઓ. તમે લોકો એવું ન વિચારો કે તમારું રિઝલ્ટ નબળું છે, તમે 1-2 વખત ફેલ થયા છો, તમારા માર્ક્સ ઓછા આવે છે તો તમે લાઈફમાં કંઈ નહીં કરી શકો. નહીં, તમે કરી શકશો, મસ્ત મજાનું કરી શકશો. એક વખત રિઝલ્ટ ઓછું આવવું મને નથી લાગતું કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય, કે 2 વખત રિઝલ્ટ ઓછું આવવું કોઈ પ્રોબ્લેમ હોય, એવું નથી લાગતું. મને એવું લાગે છે કે તમારા લોકોનું રિઝલ્ટ અગર સદંતર ચેન્જ જ નથી થતું, દાખલા તરીકે કાંઈ ઇમ્પ્રુવમેન્ટ જ નથી આવતું, તો તમારી લાઈફની અંદર પ્રોબ્લેમ તો બી નહીં થાય. કદાચ નસીબવાળો ઉપરવાળો છે, હે ને? ખાવા તોય તમને મળી જશે. પણ અગર સારી ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લીધું, સારી કોલેજમાં તમે એડમિશન લીધું, સારા યુનિવર્સિટીમાં એડમિશન લીધું, તો એ લાઈફ ચેન્જિંગ થશે. તો આજે આપણે એ બધી વાત કરવાના છીએ કે ભાઈ કઈ જગ્યાએ એડમિશન લેવાથી તમારા લાઈફમાં યુટર્ન આવી શકે છે, તમારી જીવનને આગળ વધારવા માટે કોણ સૌથી મોટો ભાગ ભજવવાના છે, એની આપણે ચર્ચા કરવાના છીએ. બાય ધ વે, આ અમારા ભાવનગરની ઓનેસ્ટ હોટેલ છે. આ બાજુ તમે જો, આ ગધડિયા ગ્રાઉન્ડ છે, ગધડિયા, હે ને? ગધડિયા એવું કહેવાય કે અહીંયા છે ને પહેલાં ગધેડાનું હરાજી થતી, એટલે ગધડિયા ગ્રાઉન્ડ કહેવાય, એવું બધા કહે, ખબર નથી. હા, તો અહીંયા એકચ્યુઅલી ક્રિકેટનું બહુ મોટું ગ્રાઉન્ડ છે. જોગેશ પાર્ક છે એની પાછળ છે, એટલે તમને આ જો અહીંયાથી દેખાતું છે, બધા રમતા હશે. તો હું તમને અહીંયા ગેટ આવે ને તો અહીંયા રાખવું બી ખરા, તમને આઈડિયા આવે. સો ભાવનગર અમારું જે છે ધીરે ધીરે બહુ સરસ મજાનું ડેવલપ થતું જાય. જો આ રોડ કેટલા મસ્ત બની ગયા, પછી ડિવાઈડર સરસ મજાના. તમને છે ને આ ગ્રીન સિટી દેખાતું હશે, જો આ ગ્રીન સિટી, આ જે ગ્રીન સિટી દેખાય ને એના વૃક્ષો જે છે કે નહીં, અમે વાવેલા છે. અને હું એનો 2000 કોલેજમાં હતો, એટલે કે 2014થી લઈને 2020 સુધી, કોવિડ પહેલાં સુધી બહુ એક્ટિવ મેમ્બર રહ્યો. પછી પેન્ટેજ શરૂ કર્યું, એટલે પછી ટાઈમ નથી મળતો. પણ આ બધા વૃક્ષ દેખાય ને, જો આ દેવેનભાઈ શેઠ છે જે કાયમચૂના ઓનર છે, અને એમણે જે છે એ ભાવનગરને ગ્રીન બનાવવાનું બીડું 8-10 વર્ષ પહેલાં ઉપાડ્યું ને લગભગ ભાવનગરની અંદર અત્યારે જે છે એ 95,000 કરતાં વધારે વૃક્ષો એમને વાવી નાખ્યા છે, 95,000 કરતાં વધારે.
અને એ કાયમ ચૂના ઓનર છે દેવેનભાઈ શેઠ, બરાબર ને? તો બહુ મજા આવી એ લોકો સાથે કામ કરવાની. પણ અમે કરતા ક્લીન સિટી ગ્રીન સિટી. સાંજે 6 વાગે આખું ગ્રુપ નીકળતા. પહેલાં સર્કલમાં અમારે બહુ ગંદકી થાય, બધાએ બેઠતા હોય ગમે ત્યાં કચરો બચરો ફેંકી લે, અને રવિવાર પૂરો થાય એટલે સર્કલમાં તમને એકલો કચરો જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. પણ પછી અમે શરૂ કર્યું ને ક્લીન સિટી ગ્રીન સિટી, તો હતું ક્લીન સિટી શરૂ કર્યું. બધા લોકો જઈએ, હાથમાં ગ્લોવ્સ પહેરી લઈએ, પછી જેટલા પ્લાસ્ટિકના જબલા ને કચરો નાતે બધું હોય ને એ પકડીને જબલામાં નાખતા જઈએ. મીન્સ કે ડસ્ટબિન હોય ડસ્ટબિનમાં અમે નાખી દઈએ, પેલા ભેગું કરીને ડસ્ટબિનમાં નાખીએ, અને બધાને કહેતા જઈએ કે ભાઈ સર્કલ આપણું છે, ચોખ્ખાઈ રાખો, કચરો કચરા પેટીમાં નાખો. તો પહેલી વાર કોઈ ન માન્યું, બીજી વારે કોઈ ન માન્યું, પછી ત્રીજી વાર, ચોથી વાર, મહિનાના દર રવિવાર અમને દેખાય. ને મોટા ભાગે શું કે જે સર્કલમાં આવતા હોય ને એ મહિનામાં 2 વખત સર્કલ આવતા જ હોય એમ બેઠવા માટે. એના પરિવારના લોકો 2 વખત તો ત્યાં રહેતા જ હોય. પછી ધીરે ધીરે 2 મહિના ત્યાં લોકોની અંદર ચેન્જીસ આવવા માંડ્યા. પહેલાં 4 અઠવાડિયા તો અમને એમ થયું કે અમે શું માથાકૂટ કરીએ છીએ, આ ડોહું થાય કે નહીં થાય, લોકો માનતા જ નથી. પણ દેવેન સરે કીધું નહીં, શરૂ રાખો. એ કરે કે ન કરે, આપણે કરવાનું છે. પછી 2 મહિના પછી, એટલે કે 8 અઠવાડિયા પછી એ ચેન્જીસ આવવાનો શરૂ થયો. બકુડાઓ કે તમે આજનું સર્કલ જુઓ, તમને અમે જઈએ ને એટલે પહેલાં તો લોકો કચરો પડ્યો ને આજુબાજુ એ પોતે ડસ્ટબિનમાં નાખી દેતા, હે ને? જો આ કેટલા રોડ સાફ છે, હું તમને એવા અલગ અલગ સર્કલ દેખાડીશ, બરાબર? તો એ લોકો પછી ધીરે ધીરે નાખવા મળ્યા. પછી ધીરે ધીરે એ ચેન્જીસ આવ્યો કે અમે સર્કલે જતા 3 મહિના પછી, અને અમારે પાછું આવવું પડતું એક પણ કચરો ડસ્ટબિનમાં નાખ્યા વગર. હાલો બોલો, વિચાર કરો, હે ને? તો ચેન્જ આવે પણ થોડોક સમય લાગે. એવી રીતે ના તમારા રિઝલ્ટમાં ચેન્જ આવે પણ થોડોક સમય લાગે. નવું કામ શીખતા તે થોડીક વાર લાગે પણ આવડી જાય, હે ને? તો કોઈ પણ નવી શરૂઆત કરો તો એમાં પ્રોબ્લેમ થાય પણ થઈ જાય. શરત એ છે કરતા રહેવું પડે, હે ને? જો હવે રોડ કેટલા મસ્ત લાગે, જો આ ડિવાઈડર કેટલા ફાઇન છે, હે ને? તો ડિયર સ્ટુડન્ટ્સ, આ બધી વસ્તુ એવી છે ને લાઈફમાં કે હું દેવેનભાઈ શેઠ હારે ઘણું બધું શીખ્યો, અને મારું જીવનનો યુટર્ન દેવેનભાઈ શેઠના કારણે આવ્યો. દેવેનભાઈ શેઠ એમને મારા જીવનનો પહેલો સેમિનાર, મોટિવેશનલ સેમિનાર એમને સ્પોન્સર કર્યો, અને ભાવનગર મને ઓળખતું થયું. કારણ કે હું તો મૂળ મહુવાનો જે આજે હું જાઉં છું સાહેબને મળવા માટે, અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ છે. તો એ દેવેનભાઈ શેઠના કારણે એના સેમિનાર મારો સ્પોન્સર કર્યો. સ્પોન્સર એટલે આખો બધો ખર્ચો એમને કર્યો, મારે ખાલી ઊભું થઈને બોલવાનું હતું. ઓડિયન્સે એમને ગોતી લીધું, અને પછી એક નવી જર્ની શરૂ થઈ એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે, બરાબર ને? તો પછી આખા ગુજરાતમાં 450 કરતાં વધારે સેમિનારે લીધા, અને કોવિડ લગી બહુ સારું સેમિનારમાં કામ કર્યું, અને ક્લાસીસ આલ્ફા એકેડમી હતું. અને કોવિડ પછી પેન્ટેડ શરૂ કર્યું, એટલે સેમિનાર લેવા જવામાં હવે ટાઈમ એટલો બધો નથી રહેતો, સમય એટલો બધો નથી રહેતો. બહુ સિલેક્ટિવ, વર્ષમાં કદાચ 1-2 સેમિનાર કરું છું. અને આજે મેં ગઈકાલે અમારા વિજય સરને ફોન કર્યો, મારા સર જેને હું મળવા જાઉં છું, કે સાહેબ હું તમને મળવા આવવા માંગુ છું એમ. તો વિજય સાહેબે એવું કીધું કે ભાઈ તું આવ, મોસ્ટ વેલકમ, પણ એક શરત. મેં કીધું કઈ? તો કે હું મારી સ્કૂલના બાળકોનો તારા માટે સેમિનાર ગોઠવીશ, એટલે તારે સેમિનાર લેવાનો છે, એ લોકોને અડધી કલાક પોણી કલાક તારે માર્ગદર્શન આપવાનું છે. ઓકે સર, કાંઈ વાંધો નહીં. એટલે આજે સેમિનાર પણ છે, વિજય સર હારે આપણે વાત પણ કરીશું, અને સરસ મજાનું જે છે એન્જોય કરવાનું છે. અને આ આવી ગયો CNG પંપ. જો અહીંયા આપણે CNG પુરાવશું. આપણે વિજય સર માટે કંઈક ગિફ્ટ લઈ જવાનું હતું, પણ ભાઈ ગિફ્ટ લેતા ભૂલી ગયા છે, એટલે રસ્તામાંથી કંઈક આપણે લેતા હશું, હે ને? હાલો, ડન છે. તો મજા કરવાના છીએ. તો મળીએ છીએ સેકન્ડ ઓલામાં CNG પુરાવીને, અને દેન આપણે જોઈએ કે શું કહેવાય કે આગળ ક્યાં બીજો હોલ્ટ આવે. ચા પીતી વખતે અમે હવે ડાયરેક્ટ વિડીયો શરૂ કરશું. તો સ્ટે ટ્યુન. અને તમને બ્લોગમાં જો મજા આવતી હોય તો કોમેન્ટ કરતા રહેજો. તો મને ખ્યાલ આવે તો હું જ્યાં જ્યાં બહાર જઈશ ત્યાં બ્લોગિંગ કરતો જઈશ, કે જેથી કરીને આપણે ભણવા સિવાય બીજું ઘણું બધું વાત કરી શકીએ. અને તમે લોકો કોમેન્ટ પણ કરો તમારા સવાલ હોય, અને હું ટ્રાય કરીશ, પ્રયત્ન કરીશ એના જવાબ આપવાનો. ધન્યવાદ. સો ડિયર સ્ટુડન્ટ્સ, હવે અમે જો અહીંયા મસ્ત મજાના રોડ ઉપર પહોંચી ગયા છીએ. આ એ જ રોડ છે ભાવનગરથી મહુવાનો, કે જ્યાં હું નાનો હતો, મારા મામાનું ગામ ભાવનગર અને હું રહેતો મહુવા, તો 3 કલાક અમને આવતા થતી. અને અમારા ભાઈ ક્યારે રાજ બસ હાલતી, મઢુલી હાલતી, અમે બસમાં આવતા, કારણ કે ST બસમાં 80 રૂપિયા હતા, આમાં 50 રૂપિયા હતા, 30 રૂપિયા બચે ને આપણા,
એટલે રાજબસમાં આવતા. તો રાજબસની અંદર ઘેટાની જેમ અમને ભરતા, ઘેટાની જેમ. એ ભાઈ 5-10 મિનિટ ગાડી હાલે ને એકાદું ગામડું આવે એટલે ગાડી ઊભી રહે, કે રસ્તામાં કોઈક હાથ ઊંચો કરે એટલે ઊભી રહે. ઘણી વાર તો 4 કલાકે પૂગેલા છીએ અમે. સવારે 7 વાગે નીકળતા ને બપોરે ક્યારેક 10 વાગે પૂગ્યા, ક્યારેક 11 વાગે પૂગ્યા. અને રોડે એટલા ખરાબ કે વાત ન પૂછો, બરાબર ને. 2000 ને શું કહેવાય કે હું તમને વાત કરું છું આ બધી 7, 8, 9, 10 ની, એટલે 2014 સુધીની વાત કરું છું. 2014માં તે જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે એ જ રોડ હતો, જૂનો જ રોડ હતો, એટલો સારો નહોતો. આ રોડ શરૂ થયો એ કોવિડ પછી શરૂ થયો, કે જે નેશનલ હાઈવે બન્યો, 3 લાઈન આ બાજુ 3 લાઈન આ બાજુ, અને ભાઈ જબરદસ્ત રોડ બન્યો છે. આના કારણે તમને એમ થાય કે ભાઈ આ રોડ મોટા બનવાથી સરકારને ફાયદો થાય કે પછી માણસોને ફાયદો થાય. તો અહીંયા તમારું આવ્યું સમાજ, અર્થતંત્ર. આ રોડ બનવાથી સરકારને તો ફાયદો થાય, પણ જનતાને એની કરતાં વધારે ફાયદો થાય. સરકારને શું ફાયદો થાય? તો કે ભાઈ સરકાર આ જે રોડ બનાવે છે કેનો બનાવે છે? તો કે ભાઈ આપણે જે ટેક્સ ભરીએ છીએ, આપણે જે શું કહેવાય જીએસટી ભરીએ છીએ, બરાબર ને, આપણે જે અલગ અલગ વેરા ભરીએ છીએ, એના પૈસા સરકાર પાસે આવે અને એ સરકાર પૈસાનો ઉપયોગ કરીને આપણા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે. ઓકે, હવે આ રોડ બન્યા તો આનાથી શું થયું? લોકોનું ટ્રાવેલિંગ ઇઝી થયું, પરિવહન માલ સામાન આવવું જવું ઇઝી પડ્યું. પછી શું થાય? તો કે ભાઈ અર્થતંત્રની ગતિ જે છે કે નહીં, ઇકોનોમીની ગતિ, પૈસા ફરવા ઝડપથી મળે, હે ને. લોકોને જોબ કરવા જવું હોય, ભાવનગર આવવું હોય, અપડાઉન લોકો કરી શકે, કારણ કે હવે તો સમય ઓછો લાગે છે. તો એક સિટીમાંથી બીજા સિટીમાં લોકો કામ કરવા જઈ શકે, તો એના ઘરે પૈસા આવે, આમ પરિવહન ઇઝી થાય, હે ને. તો એ લોકોને શું કહેવાય કે જે માલ મોંઘો પડતો હોય, કારણ કે જ્યારે રસ્તા નાના હોય અને સમય વધારે લેતા હોય, ક્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે હોય, ક્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી જાય, હે ને, સમય ઘટી જાય. તો આના કારણે અર્થતંત્રમાં વિદ્યાર્થી હોય કે પછી વેપારી હોય કે ગ્રાહક હોય, એ બધાને ફાયદો થાય ને. એ બધાને ફાયદો થાય એટલે દેશનો વિકાસ થાય. તો એક આ રોડ બનવો છે ને, એ પણ દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે, બરાબર ને. હવે બીજું એ કે ભાઈ આ રોડના પૈસા સરકારને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે નહીં, આપણા ટેક્સમાં નહીં, ટેક્સના રોડ બને. અને પછી આગળ હું તમને દેખાડીશ, હમણાં ટોલ નાખવું આવશે તો એ ટોલ વસૂલે, બરાબર ને. 80 રૂપિયા, 100 રૂપિયા, 120 રૂપિયા, અમુક ટોલમાં 250 રૂપિયા, 300 રૂપિયા, એ રીતના અલગ અલગ ટોલના અલગ અલગ પૈસા હોય. એ ટોલના પૈસા જે છે એ ભેગા થાય અને એના કારણે રોડનું સમારકામ થાય, નવા રોડ બને. જો મસ્ત મજાનું આ ઇન્ડસ્ટ્રી એરિયા છે, આ મામસા છે, અહીંયા બધું છે ને અલગ અલગ ફેક્ટરી છે, હે ને. અહીંયા એક સરસ મજાનું આપણું મારા ફ્રેન્ડનું એક ફાર્મ પણ છે, જ્યાં સ્વિમિંગ પુલ છે. ક્યારેક ન્યાય આપણે જાશું તો હું તમને દેખાડીશ, મજા આવે એવું છે. ફેમિલી સાથે બેઠા એવું છે, આંબાની વાડી છે, સ્વિમિંગ પુલ છે. હમણાં જ અમે વેકેશનમાં આખું ફેમિલી ગયા હતા અને ખૂબ મજા આવે એવું છે. અને સાથે સાથે ઝૂલા બુલા છે, તો આપણે ત્યાં બેઠી શકીએ, 2-5 કલાક સરસ રીતે એન્જોય કરી શકીએ. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, આ સરસ મજાનો રોડ તમે જોઈ રહ્યા છો. હવે સવાલ એ થાય કે આ વચ્ચેનો રોડ જે આ બે રોડની વચ્ચે ખાલી જગ્યા છે, ઓલે ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યા એટલા માટે છે કે ભાઈ આપણા ગાડીમાં જ્યારે પંચર પડતું હોય કે કંઈ પ્રોબ્લેમેટિક લાગે ને, તો આપણે ધીરે ધીરે એ તરફ ગાડી ધપાવી દેવાની, કે જેથી કરીને નેશનલ હાઈવે ઉપર આપણું એક્સિડન્ટ ન થાય અને આપણી ગાડી જે છે. પછી આ તમે જુઓ, આ પવન ચક્કી દેખાય, આ અહીંયા અમારું જે છે ને એ સાહેબ આ શું કહેવાય ને, માલનાથ. હા, જો મને ભૂલાઈ ગયું, આ માલનાથ ચા ટેકરી છે. અહીંયા છે ને ચોમાસામાં બહુ મજા આવે, વરસાદ આવે ને પછી બહુ સારું દ્રશ્ય થઈ જાય. ત્યાંથી તમને હરિયાળી ધોધ પડતા હોય. જો માલનાથ પવન ચક્કી બધું છે, બહુ સરસ છે. તો અમારું ભાવનગર એ કેટલું સરસ મજાનું ગામ છે કે જેની આજુબાજુમાં દરિયો છે, કુડા છે, હાથપ છે, હે ને. પછી આવી સરસ મજાની માલનાથ જેવી ટેકરી છે, બાજુમાં પાલીતાણા છે, ત્યાં હસ્તગીરી છે. આ બાજુ તમે જાઓ તો અલંગ છે, ને અલંગની અંદર શિપ બ્રેકિંગ યાર્ડ છે, શિપ કટ થાય. તો એ ન્યાય હું તમને લઈ જઈશ ક્યારેક એક વખત, હે ને. તમારે આ રોડ આવજો વિડીયોમાં, હે ને. આપણે બ્લોગિંગ કરશું અને મજા કરશું. હું તમને હારવાર રાખીશ, હું ક્યાં કામ કરતો શિપ બ્રેકિંગમાં, શિપ કેવી રીતના કટ થાય, શિપનું એન્જિન કેવું હોય, લોડિંગ શિપ કોને કહેવાય, કાર્ગો શિપ કોને કહેવાય, ઓઇલના શિપ હોય એ કેવા હોય, એ બધું હું તમને દેખાડીશ, કારણ કે મેં અહીંયા નોકરી કરેલી છે, હે ને. જો કેટલું મસ્ત મજાનું લાગે ને. આ જો કેટલું ફાઇન ઓવરબ્રિજ બન્યો છે. હજી જો સામે વાદળું છે, વરસાદ આવે એટલી વાર પછી આ જે હરિયાળી લાગે, મજા આવી જાય, હે ને.
તો આ જે છે એ અમારું સરસ મજાનું ભાવનગરની બહાર નીકળતું એક ગામ મામસા બુદેલ ને એ બધા ગામ છે, બહુ સારા ગામ છે. અને અહીંયા જ આગળ જતા આવશે નંદની હોટલ, ત્યાં આપણે ખાવાના છીએ ફાફડા અને ચા. સો ડિયર સ્ટુડન્ટ્સ, નાસ્તો કરી લીધો છે તો ભાઈ હવે અમે નીકળી ગયા છીએ આગળ. મહુવા જતાં પહેલાં એક ગામ આવે છે બહોડા, અને બહોડાની અંદર જે છે કે નહીં એક ભાઈને મળવાનું છે, એક સાહેબને મળવાનું છે. તો ત્યાં મળીશું, તેની સાથે મિટિંગ કરીશું અને દેન પછી આપણે મહુવા પહોંચીશું. મહુવા પહોંચીએ પહેલાં દીકરાઓ અહીંયા આગળ જતાં આવશે ત્રાપજ, અને ત્રાપજથી અંદર તમે જાઓ એટલે આવે અલંગ. અલંગ શું છે તો કે અલંગ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, એશિયાનું સૌથી મોટું. એક જમાનો એવો હતો કે અલંગની અંદર રોજ 2 શિપ આવે, 3 શિપ આવે, 4 શિપ આવે, અને બધાય પ્લોટ શિપથી ભરેલા. એક શિપ કપાતું હોય ને એક શિપ પાછળ લઈ ગયું, એટલું બધું અલંગમાં તેજી. અને અલંગની તેજીના કારણે મહુવા, તળાજા, ભાવનગર એનો ખૂબ વિકાસ થયો હે ને. કારણ કે અલંગમાં શિપ આવ્યા એટલે શિપ જ્યારે કટ થાય ને ત્યારે એમાંથી ઘણી બધી વસ્તુ નીકળે, બહુ મોટો બિઝનેસ છે. પહેલાં તો શિપ જે હોય આખી લોખંડની હોય એટલે પ્લેટો નીકળે, ત્યાંથી કટ થાય એટલે, અને લોખંડની પ્લેટો પછી એમાંથી સર્કલ બને, પ્લેટોમાંથી ગોળ ચકડા કાપે. આપણે એની ફેક્ટરી છે મારા ભાઈને, સગા ભાઈને, ને મારા પપ્પા એમાં શું કહેવાય કે બહુ સરસ રીતે સમજાવી શકે તમને. તો એ સર્કલ કટિંગ કરે, સર્કલ કટિંગ કર્યા પછી સેકન્ડ પ્રોસેસ માટે અહીંયાથી શિહોર જાય. શિહોર એ ભાવનગરથી થોડુંક દૂર આવેલું છે, અહીંયાથી 45-50 કિલોમીટર જેવું થાય. ત્યાં મોટા કારખાના છે ફ્લેન્ચ બનાવવાના. ફ્લેન્ચ એટલે શું, 2 પાઇપને લગાડવા માટે છે ને ફ્લેન્ચ હોય, એના ઉપર જે છે બોલ લાગે. તો એ જે સર્કલ કટ થયા હોય ને, હવે તમે વિચાર કરો ક્યાં અલંગ, ક્યાં પ્લેટ કટ થાય, તમે મજા આવશો. પ્લેટ કટ થયા એમાંથી સર્કલ બન્યા, સર્કલ બન્યા એમાંથી પછી ફ્લેન્ચ બને, અલગ અલગ સાઇઝની. ફ્લેન્ચ એ પાઇપમાં લાગે ને જેથી પાઇપ 2 જે છે એ ફિટ થઈ શકે એમ, એ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય. મોટી મોટી જ્યાં જ્યાં ફેક્ટરીઓ લાગી હોય ને બધી જગ્યાએ જ્યાં પાઇપ હોય ત્યાં ફ્લેન્ચ હોય, એટલે એક સમય એક ટાઈપનો તમે નટ બોલે સમજી જાઓ, બરાબર કે નહીં. તો એ ફ્લેન્ચ ત્યાં બને. એ ફ્લેન્ચ બનીને પછી આખા ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર ઘણા બધા લોકો એક્સપોર્ટ પણ કરે છે. તો હવે અલંગમાંથી કટ થયું પછી અલંગમાં ભંગાર વધે ને એ ભંગાર જાય પાછો રીરોલિંગ મિલમાં, અને રીરોલિંગમાંથી પછી એના બને લોખંડના ઇંગોટ, અને લોખંડના ઇંગોટ બન્યા પછી અલગ અલગ લોખંડની બધી વસ્તુ બને. અમુક લોકો સરિયા બનાવે, અમુક લોકો આપણે કોદાળી આવે એ બનાવે, અમુક લોકો પાવડા બનાવે, અલગ અલગ ઘણી બધી લોખંડની વસ્તુ એનાથી બને. પછી અલંગમાંથી નીકળે કેબલ, વાયર નીકળે, બરાબર. કારણ કે વાયરિંગ તો હોય જ, તો બહુ વાયર, કેટલા ટન ખબર, એક શિપમાંથી ઓછામાં ઓછું 60 ટન કેબલ નીકળે. 1 ટન એટલે 1000 કિલો, બરાબર. 60 ટન. ઘણી વખત મોટું જહાજ હોય તો 150 ટન, 200 ટન કેબલ નીકળે. ખાલી કેબલમાં પ્રકાર હોય કે ભાઈ એક હોય જાપાનીઝ કેબલ, અને એક હોય મને ભૂલાઈ ગયું, કારણ કે 2014માં નોકરી કરતો, જાપાનીઝ યાદ છે, બીજું કેબલ ભૂલાઈ ગયા. અને ફૂગો કહેવાય, ફાઈબર કહેવાય. જાપાનીઝ કેબલ હોય ફાઈબર હોય, અને ઓલો ફૂગો હોય, ફૂગો એટલે કે લબ્બરનો કેબલ હોય. તો એ હું શિપમાં દેખાડવા જતો, એમાં અલગ અલગ ગેજના કેબલ નીકળે. એ કેબલ ઘણા બધા શું કહેવાય કે કટ થાય તો એક વેપારી હોય આખા જહાજના કેબલ બધા ઉપાડ લે. 60 ટન નીકળે, 100 ટન નીકળે, 200 ટન નીકળે, જેટલો કેબલ નીકળે ઉપાડે. પછી એ કેબલના વકલ પડે કે અમુક કેબલ શું કહેવાય કે રીયુઝમાં જાય, ફરીથી પાછા એના યુઝ થાય, ઘર વપરાશમાં હાલે, ઇન્ડસ્ટ્રીમાં હાલે એ કેબલ. પછી ઇન્ડસ્ટ્રી એટલે કે ફેક્ટરીની અંદર હાલે. ઘણા બધા લોકો એ કેબલનો ઉપયોગ કરીને શું કહેવાય કે એમાંથી પ્લાસ્ટિક અલગ કરે, એના મશીન આવે, એમાંથી તાંબુ કાઢી લે. કારણ કે કેબલમાં વાયરમાં તાંબુ હોય ને, તાંબુ કાઢે. તાંબુ કાઢીને પછી તાંબુ જાય તાંબાના સ્ક્રેપમાં, ફાઈબર જાય ફાઈબરના સ્ક્રેપમાં. તો આવી રીતના પણ જાય. અમુક કેબલ એવો હોય કે ભાઈ બહુ જાડો હોય, બહુ ગેજ જાડો હોય, એની ઉપર તાંબુ હોય, પછી પાછું પ્લાસ્ટિક હોય, એના ઉપર પાછું કોપર હોય, અને 3-4 પડ હોય એમ. તો એ કેબલ પાછું એક્સપોર્ટ બી થાય અહીંયાથી. એવી અલંગમાં બહુ બધી વસ્તુ છે, બહુ બધી વસ્તુ. હું તમને ક્યારેક ફરવા લઈ જઈશ. એની અંદરથી ફર્નિચરની વસ્તુ નીકળે. તો સ્કૂલમાં જે વ્હાઇટ બોર્ડ હોય એ વ્હાઇટ બોર્ડ એ નીકળે, ચેરે નીકળે, ગાદલા, તકિયાઓ, છાડ, એસી, ટીવી, કોમ્પ્યુટર, ફ્રીજ. એક શિપમાંથી કેટલી બધી અઢળક વસ્તુ નીકળે, એલ્યુમિનિયમ નીકળે. ભાઈ તમે વિચારતા રહી જાઓ, એટલી બધી વસ્તુ નીકળે હે ને. પછી એની અંદર ઓટોમેશનની કેટલીક વસ્તુ નીકળે, સ્વિચ નીકળે, પેનલ બોર્ડ નીકળે, આ બધી વસ્તુ. મોટર નીકળે. મોટર એ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં રીયુઝ થાય અને રિફર્બિશ કરે.
પાછી એની સર્વિસ કરે, કલર વલર કરીને અને પાછું વેચી નાખે. કેટલીક મોટર હાલે એવી ન હોય તો એ તૂટે, પછી એન્જિન ગાળાનો ફ્રેશ માલ પણ નીકળે, સારો માલ પણ નીકળે, એટલે બહુ બધું નીકળે અંદરથી, જહાજમાં જક્કાસ બધું નીકળે. અને એ બધા વસ્તુના અલગ અલગ લોકો અલગ અલગ ધંધો કરતા હોય. એની અંદરલી બોટે નીકળે, કારણ કે જહાજમાં બોટર હોય ને કે ડૂબવા જતો હોય તો બધા બોટમાં બેઠીને જાય. પછી એમાં એને નેવિગેશનનો સામાન કહેવાય. જો આ બધું છે ને, પાઇપ ને એ બધું નીકળે. હમણાં પાછળ વયું ગયું, એ અલંગનું જ હતું. તો હું તમને ક્યારેક તમે મને કહેશો, કોમેન્ટ કરશો તો હું અલંગ પણ દેખાડીશ, તો તમને ખ્યાલ આવશે કે એક શિપમાંથી કેટલું બધું નીકળે એમ. એન્ટિક પીસ નીકળે, પેઇન્ટિંગ નીકળે, જોરદાર બધી વસ્તુ હોય. હું તમને લઈ જઈશ 100% એક વખત. તમે કોમેન્ટ કરજો, ઈચ્છા હશે તો ત્યાં મેં કામ કર્યું. આ પરિસ્થિતિ ખરાબ હતી એટલે આપણે તો કાંટા માસ્ટરની ઓફિસ બોયથી કામ શરૂ કર્યું. પણ વિઝન ક્યારે એવું નહોતું કે લાઈફ ટાઈમ આ જ કરવું. વિઝન એવું હતું કે આમાંથી કંઈક શીખશું અને ક્યાં સારી જોબ કરશું, ક્યાં સારો ધંધો કરશું આમાંથી. અને એમાં મને ઘણું બધું ખબર પડે છે, હજી ઘણું બધું આવડે છે. હું તમને કહીશ કે કેવી રીતના જહાજમાં, પાણીની વચ્ચે જહાજ હોય ને તો હું 2 વાયર પકડીને જહાજમાં જાતા અમે વેપારીને લઈને દેખાડવા માટે, હે ને. એમાં એન્જિન ગાળો હોય, એટલું બધું ઓઇલ નીકળે, એમાંથી ઓઇલ બહુ બધું નીકળે, ટેન્કરોના ટેન્કર ઓઇલ નીકળે જહાજમાંથી. તો એ ઓઇલ પાછું અહીંયા ઓઇલ મિલ છે આજુબાજુમાં, એ ઓઇલ મિલમાં જાય, ઓઇલ મિલમાં જઈને ઓઇલ ફિલ્ટર થાય, ઓઇલ ફિલ્ટર થયા પછી એ ઓઇલ પાછું સિન્થેટિક ઓઇલ કે એમાં અલગ અલગ કરીને એ વેચાય, હે ને. એટલે બહુ બધી વસ્તુ છે, દુનિયા બહુ મોટી છે. પણ અત્યારની હાલની સિચ્યુએશનની વાત કરું, પણ પેલા જો આ એટમોસ્ફિયર જો, આ હા હું વાદળા છે ભાઈ, હું વાદળા છે, વાહ જોરદાર, કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. જો હાલો હવે આપણે પાછા આવીએ અલંગ ઉપર. તો હવે અત્યારે એવું છે કે અલંગમાં હવે જહાજ બહુ ઓછા છે. તો જહાજ ઓછા એટલે 40-50 જહાજ છે એક સમયે, 200 જહાજ. અત્યારે મંદી, કારણ કે આપણા 100 રૂપિયાનો આજે આસપાસનો ડોલર થઈ ગયો છે. એટલે જે શિપ બ્રેકર હોય, એટલે કે જે જહાજ કાપવાવાળા હોય, એને જહાજ બહુ મોંઘું પડે. પણ એટલું બધું કામ કર્યા પછી એને પ્રોફિટ ન મળે, ઉલટો લોસ જાય. પણ અત્યારે સૌથી વધારે જહાજ કપાય છે આપણા એશિયામાં બાંગ્લાદેશની અંદર. બાંગ્લાદેશવાળા આપણને ઇન્ડિયાવાળાને બહુ સારી કોમ્પિટિશન આપી રહ્યા છે. અને ત્યાંનું લેબર આપણા કરતાં થોડુંક વધારે સસ્તું છે. ત્યાંના શું કહેવાય કે કરન્સી આપણી કરતાં થોડીક વધારે મજબૂત છે. ઇન્ડિયા કરન્સી કરતાં બાંગ્લાદેશની કરન્સી મજબૂત હોવાના કારણે એને શિપ સસ્તા પડે છે. અને શિપ સસ્તા પડવાના કારણે એ લોકો જે છે આપણી કરતાં વધારે શિપ લઈ શકે છે અને આપણે નથી લઈ શકતા. કારણ કે આપણી અત્યારના ઇકોનોમીમાં થોડુંક પ્રોબ્લેમ આવી રહ્યું છે છેલ્લા 3-4 વર્ષથી. ડોલર ધીરે ધીરે જે છે એ ચડતો જાય. જેમ ડોલર મોંઘો થતો જાય એમ આ બધા ધંધા જે છે એ પડતા જાય. કારણ કે શિપ ખરીદવાનો હોય, ડોલરમાં ખરીદવાનો હોય. પહેલાં તો તમારો 80 રૂપિયા આપો એટલે $1 આવે. હવે 100 રૂપિયા આપો ને ક્યારે $1 આવે, એટલે ડાયરેક્ટ 20 રૂપિયા તો એ જ વધી ગયા. તો આપણે કોમ્પિટિશનમાં પહોંચી શકીએ ને. અને બીજું કે ચાઇનાથી ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે. અહીંયાથી અલંગમાંથી કદાચ રિસાયકલ કરીને વસ્તુ વેચે તેના કરતાં ચાઇનામાં નવી વસ્તુ સસ્તી મળતી હોય એમ. એટલે આ બધા પ્રોબ્લેમના કારણે અલંગ થોડુંક મંદું પડી ગયું છે. પણ કહેવાય ને કે જેને રસ્તા ગોતવા છે એ ગમે ત્યાંથી ગોત્યા હતો. હવે આ જે વેપારીઓ હતા એ શું કર્યા ખબર, એ બાંગ્લાદેશ પહોંચી ગયા. બાંગ્લાદેશથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કર્યા. અમુક લોકો ત્યાંથી ઓટોમેશનની વસ્તુ લાવે, અમુક પેનલ લાવે, ઇમ્પોર્ટ કરે છે. અમુક લોકો ત્યાંથી સ્ક્રેપ લાવે છે. બધા અલગ અલગ જેનું જે ધંધો હોય એ પ્રમાણે ત્યાંથી સસ્તું મળતું હોય લઈ આવે અને પછી વેચી નાખે, હે ને. એવી રીતના લોકો દુબઈથી લઈ આવે. પછી લોકો જે સ્ક્રેપનું કરતા હતા એ તો વિયેતનામ પહોંચી ગયા ને, શું કહેવાય કે થાઈલેન્ડ પહોંચી ગયા ને, બાંગ્લાદેશ પહોંચી ગયા ને, ફિલિપિન પહોંચી ગયા ને, આફ્રિકા પહોંચી ગયા ને. ત્યાંથી બધા શું કહેવાય કે સ્ક્રેપ ને એની બધી વસ્તુ લઈ આવે ને પોતાનો ધંધો અકાળે. ટૂંકમાં જેને કામ કરવું છે એ ગમે ત્યાંથી રસ્તો ગોતી લે. એ હતાશ થઈને ઉદાસ થઈને બેઠી ન જાય. કેટલાક એવા ધંધા હતા જે હાવ બંધ થઈ ગયા. જેમ કે એક ટાઈમે બીડનું બહુ મોટું કામ હતું. બીડ બંધ થઈ ગયું, બીડ આવતું જ બંધ થઈ ગયું. તમે કદાચ બીડ જોયું હશે કે નહીં મને ખબર નથી, હે ને. બીડની ઘણી બધી પહેલાં વસ્તુ બનતી, હવે બીડનું ચલન સાવ ઓછું થઈ ગયું. કારણ કે કચાકડું જેને કહેવાય, કચાકડું, હવે એની જગ્યાએ પ્લાસ્ટિક આવી ગયું છે. તો આ બધી વસ્તુ એવી છે કે લાઈફમાં તમે જાણો સમજો ને તો તમને ખ્યાલ આવે. લાઈફમાં જ્યારે ફ્યુચરમાં ધંધો કરો ને ક્યારે કે આ ધંધો આમ હોય, આ ધંધો આમ હોય, આ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. આ બધા ટીક માર્ક્સ અને કેન્સલ બધું લાગે. ક્યાંથી લાગે તો કે અનુભવ ને એક્સપિરિયન્સથી. અને એ જેટલું તમે ફરશો એટલું ચરશો ને જેટલું ચરશો એટલું તમે આગળ વધશો, બરાબર. તો હું તમને અલંગ જવું હોય તો મને કહેજો, હું તમને એકવાર અલંગ મારી સાથે લઈ જઈશ. ટાટા. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ તમે જોઈ શકો છો કે મહુવાની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ. અને મહુવામાં જેવા એન્ટર થાવ ને એટલે એક સરસ મજાની સ્મેલ આવે.
અને એ સ્મેલ છે ને એ છે ડુંગળીની. કારણ કે મોવાની અંદર આ બધા એરિયામાં જેટલી તમને ફેક્ટરી દેખાય ને એ બધી ડિહાઇડ્રેશન છે. વળતા રિટર્નમાં આપણે વાત કરશું કે ડિહાઇડ્રેશનમાં શું થાય. બહુ મોટી માર્કેટ છે. અહીંયાની ડુંગળી આખા વર્લ્ડમાં ખવાય છે. કઈ રીતે? કારણ કે ડુંગળી તો બગડી જાય તો એને 5-5, 3-3 વર્ષ લગી લોકો સાચવી શકે. અને કઈ રીતે એનું કામ થાય એ હું તમને રિટર્નમાં સમજાવીશ. અને કદાચ તમારે જોવું હશે તો હું તમને ઇન્ડસ્ટ્રી વિઝિટ પણ કરાવીશ. હું તમને ડુંગળીની ફેક્ટરીમાં લઈ જઈશ અને દેખાડીશ કે ડુંગળીની ફેક્ટરીમાં કઈ રીતે કામ થાય, અંદર કેવી રીતના શું બને છે. રિટર્નમાં આપણે વાત તો કરશું, પણ આ જો આ જો અહીંયા છે ને મહારાજા, આ મારા મિત્રનું છે મહારાજા. પછી આ બાજુ ગયું એક મુર્તુઝા ફૂડ કરીને ગયું, એ પણ મારા દોસ્તનું છે. આગળ હજી ઘણા બધા કારખાના છે, કારણ કે હું મૂળ મોવાનો. અને આ નવ પુલ છે. પહેલાં આ પુલ બહુ હાકડો હતો. આ માળન નદી છે, આ બાજુ આ માળન નદી છે. અને આ નવ પુલ જે છે કે નહીં એ બહુ પહેલાં હાકડો હતો, હવે મોટો રોડ થઈ ગયો. એટલે અહીંયા બહુ ટ્રાફિક થતું. અને અહીંયાથી અમે મહુવા તરફ નીચે ઉતરશું એટલે 2 મિનિટમાં આગળ આવી જશે બસ સ્ટેશન. અને એના પછી 2 મિનિટમાં આવી જશે આપણી શાળા નંબર 9. હું ભણેલો છું તાલુકા શાળા નંબર 1માં, અને એ પડી ગઈ એટલે શાળા નંબર 9 ને તાલુકા શાળા નંબર 1 બે બાજુમાં જ હતી. તો એ હું સ્કૂલે તમને દેખાડું. તો અમારી સ્કૂલ એક એવી સ્કૂલ છે કે જ્યાં મોરારી બાપુ શિક્ષક તરીકે હતા. મોરારી બાપુ, બરાબર, જેની આપણે રામકથા સાંભળીએ છીએ, હે ને, જે કથાકાર છે, જે શું કહેવાય કે બહુ સારી કથા હોય છે. અગર તમે ન સાંભળી તો સાંભળો. બાપુ કથાની સાથે સાથે સાહિત્યની પણ બહુ સારી વાત કરે, હે ને. બાપુની તમે અગર જ્યાં જ્યાં કથા હોય ત્યાં રાત્રે પ્રોગ્રામ હોય, એની પણ આપણે ચર્ચા કરશું. તલગાજડામાં શું કહેવાય કે બાપુને કદાચ હશે તો આપણે પ્રયત્ન કરશું, અથવા તો જ્યારે તલગાજડા આવશે ને તમે કહેશો તો મોરારી બાપુને આપણે મળવા જશું એક વખત. અને બાપુ પણ મને સારી રીતના ઓળખે છે, કારણ કે હું બાપુની સામે મોટો થયો એમ. અને અમારી સ્કૂલમાં ચીફ ગેસ્ટ તરીકે બાપુ હતા વાર્ષિક ઉત્સવમાં. દર વખતે એ જ હોય, જ્યારે બાપુ તારીખ આપે ને ક્યારે અમે પ્રોગ્રામ કરીએ. બાપુ વગર અમારો વાર્ષિક ઉત્સવ થતો જ નહીં. એટલે ધોરણ 8થી લઈને 11 ધોરણ સુધી હર વર્ષે વાર્ષિક ઉત્સવમાં મેં ભાગ લીધેલો. અને હર વર્ષે બાપુએ મારા વખાણ કરેલા છે. બહુ મજા આવતી. હું અસ્મિતા પર્વ છે, સંસ્કૃત પર્વ છે, તુલસી પર્વ છે, આ બધા પર્વ અહીંયા મહુવાની અંદર થતા. અને એની અંદર હું જાતો અને અહીંયા મહાભારતની વાત થાય, રામાયણની વાત થાય, ગીતાની વાત થાય, ગઝલની વાત થાય, શેરો શાયરી હોય, નાટક હોય, એકાંકી હોય, હે ને, સાયન્સની વાત થાય. સેમ પિટોડિયા સાહેબે આવેલા કે ભાઈ જે કેવી રીતના ઇન્ડિયાની અંદર નેટવર્ક ફેલાણું અને એના માટે પોલિટિકલી કેટલા એ અમે બધું સાંભળેલું. અમે એ લોકોને જોયેલા આંખેથી એમ. એ સ્ટેજ ઉપર હોય, આપણે નીચે હોય, પણ આ બધું અમે જોયેલું કે જેના કારણે આપણું મગજ ખુલ્યું અને ખબર પડી કે દુનિયા ક્યાં જાય છે. તો આ બધા લોકોની વચ્ચે હું રહેલો છું અને અહીંયાથી મહુવાની શરૂઆત થઈ ગઈ, હે ને. આ મહુવાના એન્ટ્રન્સમાં જ તે સોસાયટી છે. અને હવે આ બધું બહુ સરસ રીતે ડેવલપ થઈ ગયું. આ બનાવ્યું છે મારા મિત્રએ બનાવ્યું છે. એ પોતે બિલ્ડર છે. આ બિલ્ડિંગ જે છે આખી એમને બનાવેલી છે. ખાસ મિત્ર છે મારા. જે કન્સ્ટ્રક્શનનું કામ એમને કર્યું છે. પછી આ પણ એનું જ છે. અને હજી હું તમને આગળ દેખાડું. પછી આગળ તો એક સરસ મજાની આખી સોસાયટી બનાવી છે, જોરદાર સોસાયટી બનાવી છે. તો એ સોસાયટી પણ જબરદસ્ત એમને જે છે એ બનાવી છે. એની પણ આપણે ચર્ચા કરશું કે ભાઈ એક માણસ ક્યાંથી ક્યાં પહોંચે. એક સમયે સામાન્ય દલાલીનું કામ કરતો માણસ જ્યારે બિલ્ડર બની જાય, અને મજાની વાત એ છે કે બિલ્ડર બન્યા પછી પણ એ ડાઉન ટુ અર્થ હોય અને એવી જ રીતના વર્તે કે જેવી રીતના પહેલાં વર્તતો હોય. એ જ જીવનમાં સાચું છે. ગમે એટલા ઉપર પડી જઈએ, ગમે એટલા ઉપર વ્યા જઈએ તો આપણે ચકી નહીં જવાનું. ગમે એટલા નીચે પડી જઈએ તો હતાશ નહીં થવાનું. લાઈફમાં બેલેન્સ કરવાનું. ને એ જ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ કે સ્થિતિ પ્રજ્ઞ, હે ને, કે તમે જે છે ને આમ ન્યુટ્રલ હોવા જોઈએ. ન જાદુ વધારે ઓલું થાય એ રીતના. તે શું કહેવાય કે કોઈ પણ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય તો એની અંદર તે શું કહેવાય કે કીધેલું છે કે ભાઈ તમારે નહીં તો ચકી જવાનું, નહીં તો તમારે હતાશ થઈ જવાનું. તમે ન્યુટ્રલ લેવાનું. કારણ કે જે ઉપરવાળાની ઈચ્છા હશે મોટા ભાગે એ જ થાય, જેને આપણે હરી ઈચ્છા કહીએ છીએ. તો હરી ઈચ્છા હોય તો દેન ઓકે. જો આ બીજી બિલ્ડિંગ આવી પહેલાં મહુવાની અંદર આવી વાડી જ હતી. મહુવા એ સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાતું. કેમ કાશ્મીર કહેવાતું? કારણ કે આમાં નારિયેલી એકલી. મહુવામાં હવે તો આ બધું કપાઈ ગયું, નારિયેલી કપાઈને સોસાયટી બની ગઈ. જો આ પણ મારા મિત્રે બનાવ્યું છે. જોલા બહુ સરસ બનાવ્યું છે. પાછળ બિલ્ડિંગ છે, આગળ આ સરસ મજાનું છે. આવું કાંઈ હતું નહીં. મહુવાની અંદર બહુ સામાન્ય બિલ્ડિંગો હતી. પણ અહીંયા જો આ જીમ પણ આ બધું બનાવ્યું, પછી જીમ પણ એનું જ છે. હું તમને મળાવીશ કે એના બહુ મોટા બિઝનેસમેન પણ છે. 4-5 બ્રાન્ડ પણ ઓન કરે છે. એના દુબઈમાં પણ રેસ્ટોરન્ટ્સ છે, અમદાવાદમાં પણ જીમ ને એ બધું છે. કન્સ્ટ્રક્શનનું બહુ સારું મોટું કામ છે, તો એ બધું કરે છે.
હે ને. આ બધા એવા લોકો છે કે જે મારી આંખની સામે ઊભા થયા. જો આ બસ સ્ટેન્ડ છે હવે, હે ને. અમે હારવાર મોટા થયેલા છીએ આ લોકો સાથે, મજા આવે. આ મારું ગામ છે, એ હમારા ગામ હે ને. જો આ બસ નીકળી દેખાય, અને બસ સ્ટેશનથી 2 મિનિટના રસ્તા ઉપર અમારી સ્કૂલ છે. જો અને અહીંયા જે આ બસ દેખાય ને, અમે અહીંયાથી મારા મામાનું ગામ ભાવનગર, અત્યારે જે હું ભાવનગર રહું છું ત્યાં, અહીંયાથી બસ ભરાતી. આજે કેમ આ પડી છે એમ, મઢુલી પડી હોય, રાત પડી હોય, 50-50 રૂપિયા ભરાય. આ બસ સ્ટેશન હમણાં નવું બન્યું, પહેલાં બહુ જૂનું હતું, બહુ ખરાબ હાલત હતી, પણ અત્યારે સારું બની ગયું છે. હમણાં તે 1-8 વર્ષ પહેલાં બન્યું છે અને સરસ મજાનું બનાવી નાખ્યું છે એમ. પછી અહીંયા હીરાના કારખાના છે અંદર. આ કોમ્પ્લેક્સ છે ને, જ્યારે બન્યું ને ત્યારે આનો બહુ જમાનો હતો એમ. આવું કોમ્પ્લેક્સ કંઈ હતું નહીં. અમે નાના હતા ત્યારે, 15 વર્ષ પહેલાંની વાત કરું છું. આ બહુ સારું કોમ્પ્લેક્સ હતું, આ બાજુ જે રાઈટ સાઈડ છે એ. પછી આ હોટલની અંદર કોઈ મહેમાન આવે ને આ હોટલમાં રોકાય એટલે સમજવાનું કે મહેમાન બહુ પૈસાવાળા છે, તો જ આ હોટલમાં રોકાય, ને કે આ હોટલમાં ન રોકાય એમ. મને નામ તો ભૂલાઈ ગયું, હમણાં જોઈ લઈએ. કેવું ગેસ્ટ હાઉસ હતું? સિટીઝન. હા, જો સિટીઝન ગેસ્ટ હાઉસ. અહીંયા સિટીઝનમાં એ જ લોકો રોકાય કે જેની આગળ થોડાક ફદ્યા હોય, પૈસા હોય, હે ને. અને જેના મહેમાન પૈસાવાળા હોય ને અહીંયા સિટીઝનમાં રોકાતા. તો આ બધું હતું. આ MN સ્કૂલ છે, આ હાઈસ્કૂલ છે ગવર્મેન્ટ, અને એની સામે અહીંયા જે છે અમારી તાલુકા શાળા નંબર 1 આવી ગઈ. અહીંયા આગળથી જવાનું લાગે છે. યસ, અહીંયા છે ને મસ્ત મજાનો એક ભાઈ તરબૂચ વેચતા હતા. એવું કે ખબર, તરબૂચ વેચવા માટે, હાલો સલમાન ખાનની વાડીના તરબૂચ, કેટરીના કેફની વાડીના તરબૂચ, લાલ લાલ તરબૂચ. જો આવી લારીમાં અહીંયા ભાઈ અમે આ રીતના નાસ્તો કરતા. આ સેમ આ જ લારીમાં અહીંયા અમે સોડા પીતા, નાસ્તો કરતા, બહુ મજા આવતી. અમારે અહીંયા શરદભાઈની લારી હતી, શરદભાઈની લારી, બહુ એન્જોય કર્યું. જો ટન ટન આ વિકી તાલુકા શાળા નંબર 1. એકચ્યુઅલી અમારી સ્કૂલ જે હતી કે નહીં એ, જો અમે આવી રીતના રખડતા. જો આ સ્કૂલનો માહોલ જો, અને આ મજા અહીંયા આવતી, બીજા ક્યાંય ન આવે. આ છોકરાઓ અમને જો બધા ઘૂરે છે, જોવે છે, એ કે કોણ આવ્યું, એ કે હાલો ચલો મળીએ, ગુડ બાય. પોતાના વાતો દ્વારા, પોતાના બોડી લેંગ્વેજ દ્વારા લોકોને પ્રભાવિત કરે અને એમને કારોબારીમાં પ્રદાન કરે એવા જે પોતે સશક્ત છે ગુજરાતના કાચના આવી તમે આલતા શિક્ષકોને જેમની પોતાની સંસ્થા છે જેમાં બાળકોને વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં આવ્યો છે. અને એ ઉપરાંત એનાથી પણ વિશેષ જે અત્યારે ઓનલાઈન શિક્ષણ જે ચાલે છે એમાં ગુજરાતીમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરનાર પહેલા વ્યક્તિ એવા સાબર પેન્ટેર નામની એક એપ્લિકેશન છે. એ પેન્ટેર એપ્લિકેશનના ફાઉન્ડર અને પેન્ટેર એપ્લિકેશન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન શિક્ષણ આપનાર. અને એથી પણ મારા માટે વિશેષ વાત એ છે કે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી મેઘાણી અબ્બારભાઈ આપણી શાળા નવમાં પધાર્યા છે. તે પહેલા તો આપણી વાતનું જોરદાર આવે આટલું વાત કર્યું. એની સાથે કુણાલભાઈ છે, કુણાલ સાથે હેલ્પ છે, એ પણ સુધારે છે. નહીં મગજભાઈ અહીંયા નહીં, એ પછી અરે આજે કકામાં સ્પેશિયલ ગેસ્ટ તો આવો આવો. તો અબ્બાસભાઈને આપણે જોરદાર સ્વાગત કરીએ, વધાવ્યું. આપણા માટે ગૌરવની વાત છે આપણી સરકારી શાળામાં ગુજરાતના ખ્યાતનામ મુકેશ સ્પીકર કે જેનો સેમિનાર એટેન્ડ કરવા માટે મોટા મોટા વીઆઈપી લોકોએ, ઉદ્યોગપતિઓએ એમને જે મોટી ફી ભરીને એમના સેમિનાર એટેન્ડ કરવા પડતો હોય છે એ અબ્બાસભાઈ આપણી જ શાળામાં, સરકારી શાળામાં આપણે લાભ આપવા માટે કાચી માણ્યો કે કાયમી હાથમાં ગુજરાતી સાથે વાતચીત થઈ ગઈ. કોણે કાઢવાનો વિકેટ તો એ નાનો વિકેટ તો તને આવવાની ખાલી શેર થઈ ગઈ. નોકરીવાળી આપણું શાળામાં પધારે છે બરાબર. માહિતી એ આપણી પાસે સંસ્થા ચાલે છે તો એનો લાભ સાઈન કે ભાઈ આવવાનો છે. તો આપણે અમે શાળા નવ પરિવારથી જલ્દી સ્વાગત કરીએ છું.
પણ વહીવટ આપણે આવી વખતે આ સપ્તાહ આમંત્રણને માન આપેલી વધારે એવા શ્રી વેમારી અબાસાઈ તથા તેમની સાથે જે ઇનામતંત્રે ભેલ છે એવા પુરાણ સર એ બંનેનું આપણે સારું દો મળ્યો નથી ખૂબ જ હલકત અમલતાથી હાર્દિક સ્વાગત કરીએ છીએ વસ્તુ સૌથી પહેલા તો વિજય સરનો આભાર વ્યક્ત કરું છું. બીજા વિજય સર કે જ્યારે હું તાલુકા શાળા નંબર 1 માં હતો અને આ જ જગ્યાએ અહીંયા બેઠા બેઠા મેં જમુરેના નાટક કરેલા છે ઈ શિક્ષક તાલીમની અંદર. અને અજય સર અને વિજય સર એના આ સ્કૂલમાંથી ભણીને હું થઈ શકે, આ સ્કૂલમાંથી ભણીને આટલું સારું થઈ શકે કે પ્રાઇવેટ સ્કૂલમાંથી ભણીને ડોહું કાંઈ થાય. આ તો કહેતા કહેવાય છે, પછી કહેતા નહીં કે કીધું નહીં. તો એમાં એવું છે કે હું તમારી જેટલું હતો ને અને આવો કાર્યક્રમ હોય ને 15 મિનિટ થાય એટલે આમ થવા મળે, પછી આમ થાય, પછી આમ ઊંધું થવાય અને પછી આપણે આ ડોહું પૂરું થાય તો હાલ આશી વાત છે ને બોલો હા કે ના. હું તમારો વધારે સમય નથી લેવાનો, ખાલી 5 મિનિટ વાત કરવાનો છું, તો ધ્યાનથી સાંભળશો. હવે હું તમને એક સરસ મજાનો જોક્સ કહું, બહુ મજા આવશે. એક દાદા હતા, મોટી જબરી કાર લઈને જાય છે. દાદાની ઉંમર 95 વર્ષ અને 100 ની સ્પીડમાં ગાડી હકાડે. કેટલાની સ્પીડમાં હકાડે? ઓકે ભાઈ, ફાસ્ટ જતા રસ્તા મેં ટ્રાફિક પોલીસ વાળી સિસોટી મારી પીપ ઉભાઈ. દાદા કે હું ન ઉભો રહું, ઉભા તો દાદા રિયા કે પોલીસ વાળાએ ફોન કર્યો આગળ. પોલીસ વાળાની અંદર કોણ હશે કોને ખબર ભાઈ, કોઈ ગુંડા છે તો આગળ ફોન કર્યો કે એક ગુંડો ગાડી લઈને અહીંયાથી નીકળે છે, કોની સ્પીડની અંદર છે, ઉભા રાખો. એટલે આગળ ભાઈ બધાય પોલીસ વાળા બેરિકેડ લઈને ઉભા રહી ગયા. બધાય પોલીસ વાળાને આ કાળી ગાડી આવે 100 ની સ્પીડમાં. પોલીસ વાળા કે જવા દો દાદા, દાદા કે હું ઊભી રાખું. પોલીસ વાળા ગાડી બંદૂક કરી દાદા કે હવે રાખવી પડશે. ઉપર મોકલી દે અને ગાડી ઊભી રાખી દીધી. પોલીસ વાળાને એમ થયું કે અંદરથી કોઈ ઘૂસાડો, ડાબી વાળો, ગુના વાળો નીકળતો. ત્યાં તો આમ બાવણું ખોલ્યું તો એમ દાદા નીકળ્યા. આ કોણ થઈ છે? એટલે ઈ ક્યાં તો 95 વર્ષના ડોહા છે. ડોહાને કીધું, ડોહા તમે કેમ આટલી બધી ફાસ કરતા હતા? તો કે હું ન કહું. તો કે કેમ ન કહ્યો? તો કે મારા બાપાએ ના પાડી. એટલે ડોહાને કીધું દિવસ કે બંદૂક નહીં મારું. એ કે હું કહું પણ કોઈ કહેવાનું નહીં. તો કે આ કયો? એ કે મારા ડોહી બર્થડે છે. એ કે જો હું વેલો ન પહોંચ્યો તો ઓલી ડોહી છે ને લાકડીએ માર. એટલે તમે મન ખાવા દો જલ્દી, 12 વાગે પહોંચવાનું છે અને 11:30 થયા છે અને મોવા પહોંચવાનું છે. પોલીસ વાળા કે જવા દો. લાયસન્સ દાદા કઈ તો ડોહી આગળ છે. ગાડીના કાગળિયા તો કે ઈ નથી. તો કે સાબિત કરો કે આ ગાડી તમારી છે એમ. મેં કહું તો અંદર નથી. તો કે અંદર નાખશો તમે મારશો ઈ તો મારશો, ઘરે જઈને ડોહી મારશે. તમને વિચારી ખવા પડશે. તો કે સાબિત કરો કે આ ગાડી તમારી. દાદા જોક કરી દો. કે જો આ જોક છે ને હું જ્યાં ચોથા ધોરણમાં તાલુકા શાળા નંબર 1 માં આવ્યો હતો ત્યારે પહેલી બાળ સભા હતી, એમાં કીધો હતો અને અહીંયાથી હું પ્રખ્યાત થયો. તે જોક્સ માં આજે હું તમને કહું છું. જે ત્યાં હું કહું છું આ મારું ચોથા ધોરણ. દાદા કે ઓકે હાલો ભાઈ, મારી આગળ એક સાબિતી છે. તો કે હું તો કે અહીંયાથી તમે સીધા જાઓ ને એટલે 4 રસ્તા આવે. પહેલો રસ્તો નહીં, બીજો રસ્તો નહીં, ત્રીજો રસ્તો નહીં, ચોથો રસ્તો. ઈ ચોથા રસ્તામાં જાવ ને તો એમાં છે કે નહીં પાછા 4 વળાંક આવશે. પહેલો વળાંક નહીં, બીજો વળાંક નહીં, ત્રીજો વળાંક નહીં, ચોથો વળાંક. ન્યા જાવ તો 4 સોસાયટી આવશે.
પહેલી સોસાયટી નહીં, બીજી સોસાયટી નહીં, ત્રીજી સોસાયટી નહીં, ચોથી સોસાયટી, ત્યાં જાઓ એટલે 4 બિલ્ડિંગ આવશે. પહેલી બિલ્ડિંગ નહીં, બીજી બિલ્ડિંગ નહીં, ત્રીજી બિલ્ડિંગ નહીં, ચોથી બિલ્ડિંગ. ઈ બિલ્ડિંગમાં 4 માળ હશે. પહેલો માળ નહીં, બીજો માળ નહીં, ત્રીજો માળ નહીં, ચોથો માળ. ઈ માળમાં 4 મકાન હશે. પહેલું મકાન નહીં, બીજું મકાન નહીં, ત્રીજું મકાન નહીં, ચોથું મકાન. ઈ મકાન જશો તો બંધ હશે, પણ 4 ચાવી હશે. પહેલી ચાવી નહીં, બીજી ચાવી નહીં, ત્રીજી ચાવી નહીં, ચોથી ચાવી. ઈ ખોલશોને 4 કબાટ હશે. પહેલો કબાટ નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો. ઈ ખોલશોને 4 તિજોરી હશે. પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી. ઈ તિજોરી ખોલશોને 4 આલ્બમ હશે. પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો. ઈ આલ્બમમાં 4 ફોટા હશે. પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં. ઈ ફોટો મારી માનો છે. એના હમખાઈ કહું કે આ ગાડી મારી છે. ઓલી મારો કે બાપા તું જા. તારી તો ઈ તો પછી માસે તું અમને માર. એટલે આ જોક્સથી મારી શરૂઆત થઈ હતી તાલુકા શાળા નંબર 2. ડિયર સ્ટુડન્ટ્સ, તો જેના માટે આપણે બ્લોગિંગ શરૂ કર્યું હતું, જે વિજય સરને મળવા માટે, કે જે મને મેઘાણીમાંથી મેઘાણી સર બનાવ્યો હે ને, કે જે મારી લાઈફની અંદર ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. કદાચ આ સર ન હોત તો કદાચ હું તમને આજે ભણાવતો પણ ન હોત એમ. તો જે કંઈ પણ મારી ઓળખાણ છે એ વિજય સર થકી છે. અજય સર, નવરત્ન સર, પ્રકાશ સર, તલુ ટીચર, પણ મારા પહેલા ક્લાસ ટીચર જે હતા 4થા ધોરણમાં એ વિજય સર. તો મને ખૂબ ખુશી થાય છે સાહેબને મળીને. અને સર, તમે અમારા બાળકોને શું એડવાઇસ આપવા માંગશો અને તમે શું એ લોકોને પ્રેરણા આપશો? જો બાળકોને પ્રેરણા આપવા માટે તો હું 2 શબ્દોમાં વાત કરું તો સતત શીખતા રહેવું અને જીવનમાં આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવવો નહીં. બરાબર છે? કારણ કે જો શીખતા રહેશું ને અપડેટેડ રહીશું, કારણ કે આજની લાઈફ એવી છે, સતત ઝડપથી બદલાતો જતો યુગ છે. એટલે નવા જમાના સાથે કદમ મિલાવવા માટે સતત આપણી જાતને અપડેટ કરવી પડે. અને અપડેટ કરવા માટે સતત શીખતા રહેવું પડે. એટલે પહેલો ગુણ છે સતત શીખતા રહેવું. ક્યારેય પોતાની અંદરથી જે વિદ્યાર્થીપણું છે એ ક્યારેય એ દૂર ન જવા દેવું. આજીવન વિદ્યાર્થી રહેવું. ભલે તમે કોઈ પણ પોસ્ટ ઉપર, કોઈ પણ હોદ્દા ઉપર હો, કોઈ પણ ધંધો તમે પકડીને બેઠા હો, કે કોઈ પણ જગ્યાએ તમે સારું કાર્ય પ્રવૃત્તિ કરતા હો, પણ તમે અંદરથી એક વિદ્યાર્થી છો એ કાયમ રહ્યો તો તમને આગળ વધતા કોઈ રોકી ન શકે. અંદરના વિદ્યાર્થીને તમારે એમને જાગૃત રાખવાનો છે. જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી એ વિદ્યાર્થી જે તમે જાગૃત રાખશો ને એ જ તમને આગળ જતાં અપડેટેડ કરતા રહેશે, શીખવાડતા રહેશે, ને એમાં તમે સતત જે પ્રગતિ છે એ થતી રહેશે. એટલે એક છે સતત શીખતા રહેવું, અને બીજો પોતાની જાત ઉપરનો વિશ્વાસ, એટલે કે કોન્ફિડન્સ. જો કોન્ફિડન્સ હશે તો દુનિયા આખી તમારી મુઠ્ઠીમાં છે. જેમ કે મેઘાણી સર, કારણ કે મેઘાણી સર જે આખી બાજી જીત્યા છે એ એક એની સતત શીખતા રહેવાની પ્રવૃત્તિ અને એનો જે આત્મવિશ્વાસ ગજબનો, એના કારણે આજે મેઘાણી સર અહીંયા પહોંચ્યા છે. એટલે આ 2 વસ્તુ જરૂરી છે. અને અમે વિજય સર પાસેથી ઘણું બધું શીખ્યા છીએ. અમે જ્યારે 6થા ધોરણમાં હતા ને ત્યારે માઇમ એટલે હું ખબર નહોતી પડતી. ત્યારે માઇમનો પહેલો કોન્સેપ્ટ આપણે વાર્ષિક ઉત્સવમાં તમે કર્યું હતું કે ભાઈ મૂંગા રહીને નાટક કરતા સાહેબ એક્સપ્રેશન્સથી અમને શીખવાડ્યું હતું. જ્યારે હું સ્કૂલ લાઈફમાં હતું, સર સતત શીખવાની વાત કરે તો ધોરણ 6, 7 અને 5, 6 અને 7 ત્રણેય વર્ષે પ્રયોગ આપણે થતું. વિજ્ઞાન મેળો થતો. વિજ્ઞાન મેળો. તો વિજ્ઞાન મેળાની અંદર 5મા ધોરણમાં મારો રેન્ક નો આવ્યો, પણ સાહેબે ઘણું બધું શીખવાડ્યું. 6થા ધોરણની અંદર અમે જિલ્લા લેવલે પહોંચ્યા. પછી હું 7મા ધોરણમાં આવ્યો તો સાહેબના માર્ગદર્શનથી જે 5માં અમે તાલુકા લેવલે રેન્ક નહોતો આવ્યો, 6થામાં જિલ્લા લેવલે પહોંચ્યા, પણ સતત પ્રયત્ન કરતા રહ્યા. અમે શીખ્યા જે ભૂલ પડી એનાથી. અને જ્યારે હું 7મા ધોરણમાં આવ્યો ત્યારે મને યાદ છે કે આપણે રાજ્ય કક્ષાએ ગયા હતા અને શેડડા તમે અમને લઈને ગયા હતા અને ત્યાં જે છે અમે પ્રયોગ કર્યા હતા. પછી અમે સર સાથે ઘણું બધું શીખ્યા. વક્તૃત્વ સ્પર્ધા અમે શીખ્યા, નિબંધ લેખન સ્પર્ધા અમે શીખ્યા. સરે આવીને એ બધું જે સતત શીખવાની વાત કરીને તો મારી લાઈફમાં બધું હું શીખ્યો ને આ સ્કૂલમાંથી શીખ્યો, સાહેબ આગળથી શીખ્યો. અને આજે પણ મેં બહેનો સાથે જે વાત કરી, નાની નાની દીકરીઓ સાથે, કે ભાઈ તમને જે સ્પર્ધા મળે ને એમાં ભાગ લ્યો. તો સાહેબ સ્પર્ધાનો જીવનમાં કેટલું અગત્ય છે વિદ્યાર્થીઓ માટે? સ્પર્ધા છે એ જ આપણે આગળ વધારે છે. હકીકતમાં સ્પર્ધા નથી તો પ્રગતિ નથી. કારણ કે સ્પર્ધા છે તો તમારી અંદર એક પુશ આવશે કે આપણે કંઈક આગળ નીકળવાનું છે, અને આગળ નીકળવાની જે તમન્ના છે ને એ જ તમને આગળ પહોંચાડશે, એ જ તમને બધાથી અગ્રેસર રાખશે. એટલે સ્પર્ધા છે એ જીવનમાં બહુ જરૂરી છે. સ્પર્ધાથી કોઈ દિવસ ડર રાખવો નહીં, કારણ કે ડરવાથી તમે સ્પર્ધામાંથી બેકઅપ કરી જશો. એટલે બેકઅપ ન થાય માટે તમારે સ્પર્ધાને ચેલેન્જ સ્વરૂપે લેવાની છે કે આ એક ચેલેન્જ છે અને મારે કરી બતાવવાનું છે.
તો તમને સ્પર્ધાથી ડર નહીં લાગે. એટલે સ્પર્ધા જીવનમાં જરૂરી છે. જો સ્પર્ધા હશે તો જ તમારી પ્રગતિ છે. કારણ કે તમે જો કોઈ સાથે છેલ્લે બાકી જો કોઈ સાથે સ્પર્ધા ન હોય તમારી જાત સાથે સ્પર્ધા કરો. કારણ કે જાત સાથે સ્પર્ધા કરશો એટલે તમારી જાતને સતત અપડેટ થતી રહેશે. એટલે એ પણ તમારે માટે એક એટલે સ્પર્ધા છે એ બીજા અન્ય કોઈ સાથે અથવા જાત સાથે એ તમારે સતત કરતા જ રહેવી પડે તો જ તમારું જીવન આગળ વધશે. અને એ વસ્તુ સરે અમને 7મા ધોરણમાં શીખવાડી. ખેલ મહાકુંભ ક્યારે નો હું 7મા હતો ક્યારે શરૂ થયો. હા મારી હાઈટ નાની, સાહેબ મને કે તારે લાંબી કૂદમાં રહેવાનું છે. તો મેં કીધું કે ભાઈ લાંબી કૂદમાં કેવી રીતના, મારી હાઈટ તો નાની છે અને અહીંયા પાછળ આપણે ઓલું બનાવ્યું હતું. તો સાહેબે આવી રીતના મને મોટિવેટ કર્યો. અમે 5 દિવસ પ્રેક્ટિસ કરી અને પછી તાલુકા કક્ષામાં હું જીત્યો હતો. અને પછી અમે અહીંયા MN માં સામે હતું ને ત્યાં જે છે અમે સ્પર્ધામાં ગયા. તો સરનું સતત મોટિવેશન આપવાનો નેચર જે છે ને એ મને બહુ સારું શીખવા મળ્યું. સાથે આજે દેખાય છે મુની માસી છે કે જે અમારી શું કહેવાય કે બધાની સેવા કરે છે. અમને સરસ મજાની અમને ચા બા પીવડાવી છે. આપણે વાત આગળ વધારીએ તો એક બીજી વસ્તુ વિજય સર આગળ શીખવાની કે જે હું એઝ એ ટીચર મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરું કે કોઈ પણ વિદ્યાર્થીને નબળો ન સમજવો. મને સરે આજે તમે જુઓ છો સર કેવી મસ્ત વાતો કરે કે આપણને ઉત્સાહ ચડી જાય ને. તો આ બધી હું મારા લેક્ચરમાં જે વાતો કહું ને એ પ્રેરણા સ્ત્રોત આ છે, અહીંયાથી આવે છે. એટલા જ માટે જ્યારે પેન્ટેડ લોન્ચ કર્યું ત્યારે સરના હાથે લોન્ચ કર્યું. અને હું જ્યારે આવ્યો 4થા ધોરણમાં ફેલ હતો, પ્રથમ પરીક્ષામાં સારું રિઝલ્ટ નહીં, ત્યારે સરે મને કીધું કે ભાઈ તું એટલો હોશિયાર, મને બેઠાડ્યો અને કીધું કે તું કરીશ તો તારો તો રેન્ક આવ્યો છે, તું એટલા સારા જોક્સ કે તો વાંચવાનું શું અઘરું, મને વાંચતા ગુજરાતી નહોતું આવડતું. અને સાહેબે મને ઉત્સાહ આપ્યો. હું 15 દિવસમાં વાંચતા શીખી ગયો. જે છોકરો 4 વર્ષથી ન શીખ્યો એ 15 દિવસમાં શીખ્યો. કેમ? કારણ કે સરે મોટિવેશન આપ્યું. તો સર સારા મેન્ટરની, સારા ગુરુની કેટલો પ્રતિભાવ હોય છે વિદ્યાર્થી જીવન ઉપર. અને વિદ્યાર્થીને ઘણા બધા વિદ્યાર્થી અત્યારે એવું વિચારતા હોય કે ટીચરનું માનવું ન માનવું એ તો આપણી કરતાં જૂના છે એને ખબર ન પડે. તમને શું લાગે છે કે કેટલું મહત્વ ગુરુનું જીવનમાં હોય છે? ગુરુનું જ મહત્વ છે. ગુરુ વિના જ્ઞાન નહીં. અને ગુરુ વિના તમારા જીવનની અસલી દિશા તમે કોઈ દિવસ નક્કી ન કરી શકો. એ ગુરુ જ છે કે જે તમને સાચી દિશા બતાવે છે. તમે પોતાની જાતને ગમે એટલા તૈયાર હો, તમે ગમે એટલા ટેલેન્ટેડ હો, ગમે એટલા પ્રતિભાશાળી હો, પણ જેમ હીરાને જેમ પેલ પાડવા પડે છે ને, હીરાને શેપ આપવો પડે છે, એને આકાર આપવો પડે છે, ઘાટ આપવો પડે છે, પેલ પાડવા પડે છે. હીરો તો હીરો જ છે, પણ એ જ્યાં સુધી ધૂળ માટીમાં ઢકાયેલો હોય, એને કોઈ શેપ ન હોય, ત્યાં સુધી એ હીરાની પ્રતિભા દેખાતી નથી, બરાબર, બહાર નથી આવતી. પણ જ્યારે એક ગુરુ છે, એક કાબેલ જોહરી છે, એ જ્યારે એમાં હીરાને પેલ પાડી એમાંથી એને આકાર આપીને ઘાટ આપે ત્યારે હીરો છે એ ચમકી ઉઠે છે. એવું જ કામ ગુરુનું છે. એટલે ગુરુનું મહત્વ આ છે કે પ્રતિભા છે એ તો છે જ, પણ ઘણીવાર પ્રતિભા વ્યક્તિ પોતાની જાતે બહાર ન લાવી શકતો હોય તો એક સાચો ગુરુ છે એ પ્રતિભાને ઓળખી શકે છે કે આ વ્યક્તિની અંદર, આ વિદ્યાર્થીની અંદર પ્રતિભા છે અને આ પ્રતિભાને મારે કેમ બહાર લાવી, એને કઈ રીતે મોટિવેટ કરવો. તો એ ગુરુ છે એ દિશા બતાવી દે કે તારે આ રીતે કરવાનું છે. બાકી ટેલેન્ટ અને મહેનત તો જે તે વિદ્યાર્થીની જ હોય, પણ ગુરુ માત્ર દિશા બતાવવાનું જ કામ કરે છે. એટલે એ દિશા ઉપર જો વિદ્યાર્થી ચાલવા માંડે તો સ્વાભાવિક છે કે એની અંદરની પ્રતિભા છે એ એને દુનિયાને સર કરતાં કોઈ રોકી ન શકે. એટલે આ મહત્વ મેન્ટોરનું અથવા આ મહત્વ ગુરુનું છે. એટલે ગુરુ જે આપણે જ્ઞાન આપે છે, ગુરુ જે આપણને કહે છે, જે શીખવાડે છે, એની ઉપર ખાલી આપણે અમલીકરણ કરવાનું છે. પ્રતિભા તો આપણી અંદર છુપાયેલી છે જ. સ્વામી વિવેકાનંદે એમ કીધેલું છે કે ભાઈ દરેકની અંદર પ્રતિભા છે જ, ખાલી જગાડવાની જરૂર છે. તો પછી એ જગાડવાનું કામ ગુરુ કરે છે. એના વગર શક્ય નથી. જો ગુરુ વગર કોઈ પણનું જીવન પછી ગુરુ કોઈ પણ સ્વરૂપે મળી શકે એવું નથી. એક નાનો વિદ્યાર્થી પણ આપણો ગુરુ બની શકે, એક નાનું બાળક પણ આપણો ગુરુ બની શકે કોઈ પણ અમુક બાબતમાં, કે જે એ બાબતમાં એક મારા ઘરમાં મારે એવી ટેવ છે કે હું મારા બાળકોને છે એમ કહેતો હોઉં છું કે ભાઈ તમે આમ કરો, આમ કરો, આમ ન કરો, આમ કરો, એવું આપણે પણ પહેલાં પાલન કરું અને પછી હું કહેતો હોઉં છું. એટલે એની અસર બાળકોની અંદર થતી હોય છે. પછી જ્યારે ક્યારેક એવું બને કે બાળકને મારા છોકરાને મેં કંઈ એવું કીધું હોય કે તારે આ વસ્તુ કરવાની છે, બરોબર છે, અને ક્યારેક મારું એ પાલન ન થયું તો એ ક્યારેક મને શીખવાડે. પણ એમ કે સાહેબ પપ્પા તો તમે આમ કહેતા હતા, તમે તો આમ કહેતા હતા, તમે પોતે કેમ નથી કરતા. એટલે ઘણીવાર આપણે બાળકોએ આપણે શીખવાડી જતા હોય છે કે તમારે પણ વ્યવસ્થિત રહેવાનું છે એમ. એટલે ગુરુ વગર આપણે કોઈ દિવસ જ્ઞાન મળવાનું નથી. આપણી પ્રતિભાને સાચી દિશા નથી મળવાની. જો આપણી પ્રતિભા અંદર છુપાયેલી જે પડી છે એને બહાર લાવવી હોય ને સાચી દિશાને અપાવવી હોય અને જીવનમાં સફળ થવું હોય તો એક મેન્ટોરનું હોવું અનિવાર્ય છે. અને આવા આપણે કહીએ કે સરકારી સ્કૂલની અંદર શિક્ષકો શું કહેવાય કેટલા સારા નથી હોતા, તો હું એવું બિલીવ કરું છું કે સરકારી સ્કૂલોની અંદર સૌથી સારા શિક્ષકો હોય છે કે જે લોકો ખરેખર વિદ્યાર્થીઓ માટે કામ કરવા ઈચ્છતા હોય છે. ઘણા બધા સરકારી શિક્ષકો એવા મેં જોયા છે કે એને બહારથી બહુ મોટી ઓફર મળતી હોય છે, જ્યારે કે
એ જોડાય ક્યારે શરૂઆતમાં એનો પગાર બહુ ઓછો હોય, પણ એને બીજેથી ઓફર મળતી હોય મોટી મોટી હોય, પણ એ બધી અવોઇડ કરીને સરકારી શાળામાં હોય. કેમ? કારણ કે મારે આ વિદ્યાર્થીનું જીવન બનાવવું છે. તો એ શિક્ષકોની અગર યાદી બનાવીએ ને તો ખરેખર બહુ ઓછા શિક્ષકો છે, પણ એના જો મોખરેના લિસ્ટ બનાવવામાં આવે તો એમાં અમારા વિજય સર છે, બીજા બધા શિક્ષકો છે કે જે પોતાનું જીવન આખું હોમી દીધું છે, 23 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ વિદ્યાર્થીનું જીવન ઘડવા માટે. તો જ્યારે આવા વડીલોને આપણે મળીએ તો અગર તમે મને મોટો ભાઈ માનતા હો તો મારી તમને બધાને એક સલાહ એવી છે કે એને પ્રણામ સાદરથી આપણે કરવા જોઈએ, એમને યાદ રાખવા જોઈએ, એમને મળતું રહેવું જોઈએ. એનાથી ફાયદો શું થાય ખબર? કે આપણને યાદ રહે કે આપણે કયા થડના ફળ છીએ, હે ને? અગર ફળને ખબર જ ન હોય કે એનું થળિયું શું છે, એનું મૂળિયું શું છે, તો કદાચ ફ્યુચરમાં એનો ટેસ્ટ બદલાઈ શકે. તો ડાઉન ટુ અર્થ રહેવા માટે આપણે હંમેશા કર્મ સારા કરતા રહીએ, લોકોની હેલ્પ કરતા રહીએ, લોકોને મદદરૂપ થતા રહીએ. એના માટે આપણા જૂના ટીચર, જૂની આપણી શાળા, મને મળવાનો ફરીથી આજે મને શું કહેવાય કે ટાઈમ મળ્યો, ઉપરવાળાએ ચાન્સ કર્યો, સાહેબે મને પરવાનગી આપી, સરે કીધું કે હું ફ્રી છું, આવ. હું તમારો આભાર વ્યક્ત કરું છું. તમને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે તમારા પ્રાથમિક શિક્ષક જે હોય એમને મળવા જાઓ, ખૂબ મજા આવશે અને તમારું 2 કિલો વજન ઘરે જઈને વધી જશે. મને ખૂબ મજા આવી સાહેબ તમારી સાથે વાત કરીને. રિક્વેસ્ટ કરવી છે મારે બાળકોને, તમારા જે બાળકો છે કે બાળકો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આટલું સરસ મજાનું વ્યક્તિત્વ અને આવી સરસ મજાની પ્રતિભા જે તમને મળી છે, તો મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે એમની પાસેથી મેક્સિમમ લાભ લો જ્ઞાનનો. કારણ કે આવી પ્રતિભા છે એ તમને બહુ ઓછી જોવા મળે છે અને એ આપણી ઉપર છે કે આપણે એનો કેટલો લાભ ઉઠાવો. તો બધા વિદ્યાર્થી મિત્રો મેઘાણી સરનો જેટલો બને એટલો લાભ લ્યો. અને તમે તો ઠીક, પણ તમારા જે મિત્રો હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય, તમારા સગા સંબંધીઓ હોય, એમાં જે વિદ્યાર્થીઓ આગળ આવવા માગે છે, કંઈક કરી બતાવવા માગે છે, તો હું એવું ચોક્કસપણે માનું છું કે તમે એને મેઘાણી સરના એક વખત મેઘાણી સરની અંડરમાં લાવી દો, એક વખત પેન્ટેડની અંદર એને લાવો અને એ મેઘાણી સર પાસે એમનું તમે શિક્ષણ કરાવો. મને ખાતરી છે, કારણ કે આ વ્યક્તિને પથ્થરને પણ બેઠા કરવાની તાકાત છે આ મેઘાણી સરની અંદર. તો બધાને તમે પણ પ્રેરિત થઈને તમે પણ મેઘાણી સર સાથે એની સાથે રહીને સારું શીખો અને બીજાને પણ એમની સાથે ઇન્ટરેક્ટ કરાવી, એમની સાથે જોડી અને એમને પણ લાભ અપાવો, જેથી કરીને બધાને ગુજરાતભરના મોટાભાગના વિદ્યાર્થીઓને એમનો લાભ મળી શકે. આમાં તો શું છે કે અમે તો એક ઝરણું છીએ, છે ને, સમંદર આ છે, નદી આ છે, ને જે આવે છે અહીંયાથી જ આવે છે. એટલે મારી કરતાં તો શું કહેવાય કે બહુ સારા શિક્ષકો છે મારી સામે, એ રીતના તમારા શિક્ષકો હશે. તો તમે પ્લીઝ એમની સાથે બેઠો, એમની સાથે વાત કરો, તમને જે પ્રોબ્લેમ હોય એની સાથે શેર કરો, એ તમને 100% રસ્તો દેખાશે. તો હેતુ એ જ છે કે તમારા જીવન ઘડતરમાં અમે ઉપયોગી થઈએ ને તમને મદદરૂપ થઈએ. બ્લોગિંગ આપણું શરૂ રહેશે. થેન્ક યુ. ડિયર સ્ટુડન્ટ્સ, અમે લોકો વિજય સર સાથે મળ્યા, 10 વાગે અમે પહોંચ્યા હતા અને વચ્ચે તમે શોર્ટ જોયા હશે. ત્યાં એક સાહેબ જે છે માલદેવ સાહેબ, માલદેવ સાહેબ, એ જે છે બીજી સ્કૂલમાં જતા હતા, તો એમનો વિદાય સમારોહની સાથે મારો સેશન્સ પણ સરે અરેન્જ કર્યો હતો. દીકરીઓ સાથે વાત કરી, નાની નાની બહેનો હતી, એને જોક્સ કીધા, એને હસાવ્યા, બહુ મજા આવી. અને પછી વિજય સરારે બેઠા, જૂની યાદો તાજી કરી. તમારી અમે વાત કરી તો અમે 5-10 મિનિટ વાત કરી, પણ અમે કલાક જેવું બેઠા. બીજા બધા ટીચર્સને મળ્યો, હું મારા તલુ ટીચરને મળવા પણ ગયો હતો. ઓવરઓલ બહુ મજા આવી. અને હવે મહુવાથી આપણે નીકળીએ છીએ, 1 વાગ્યો છે ભાવનગર માટે. અને લેટ્સ સી કે 1.5 કલાકની અંદર 2:30 વાગ્યા આસપાસ મને એવું લાગે છે કે ભાવનગર પહોંચી જશું. અને પછી જે છે એ પાછું 3 વાગ્યાથી કે 3:30થી લેક્ચર છે. સો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે આ જર્ની તમારા સાથે શેર કરી બ્લોગિંગમાં, કે એનાથી હું તમને લોકોને એક જ મેસેજ આપવા માગું છું કે તમે તમારા જૂના ટીચર્સને યાદ રાખો. લાઈફમાં ગમે ત્યાં પહોંચી જાઓ, ગમે તેટલા આગળ વધો, તો એ ટીચરે તે આપણને તો વિચારવાની શક્તિ આપી, એ ટીચરોએ તો આપણને શું કહેવાય કે કેવી રીતના જીવન જીવવું એ શીખવાડ્યું. તો એને ભૂલવા ન જોવે. અને તમારા પ્રાઇમરી ટીચર્સને તમે યાદ રાખો અને ક્યારેય એવું કામ ન કરો કે તમારા શિક્ષકને એ કહેતા અફસોસ થાય કે અમારો વિદ્યાર્થી છે ને. જે ટીચર માટે સૌથી અને મા બાપ માટે 2 વ્યક્તિ એવા છે કે જેના માટે સૌથી દુઃખની વાત એમ છે કે આપણે કોઈ એવું કાર્ય કર્યું હોય કે જેનાથી આપણા શિક્ષકો અને આપણા મા બાપને દુઃખ થાય એમ. અને હંમેશા એવું કાર્ય કરવું. જરૂરી નથી કે લાઈફમાં બહુ સક્સેસફુલ જ તમે થઈ જાઓ, લાઈફમાં તમે બહુ આગળ વધો, લાઈફ આમ તેમ. જે કંઈ પણ કરો નિષ્ઠા પ્રમાણિકતાથી કરો. અમારા ગોયલ સાહેબ અમને એમ કહેતા કે તમે ચાની લારી પણ ખોલતા હો તો તમે ચા એટલી નિષ્ઠાથી બનાવો ને એટલી સારી બનાવો કે તમારી આજુબાજુવાળા કે તમારી
કમ્પેરિઝન કોઈ હારે થાય જ નહીં. તમારી ચા 1 નંબર ચા હોય. તમે અગર કાલ સવારે અમારા ગોયલ સાહેબ કહેતા કે તમે કાલ સવારે અગર ફ્રૂટનો ધંધો કરો છો તો તમારી આગળ એટલી પ્રમાણિકતા અને નિષ્ઠા હોવી જોઈએ કે તમે વાસી ફ્રૂટ હો તો તમે તમારું નુકસાન કરી દો પણ લોકોને વેચીને એનું નુકસાન ન કરો. સો આ તો ભણતર છે ને, આ તો શિક્ષણ છે. એ આપણે આ શિક્ષકો પાસેથી શીખવાનું છે, એમને યાદ રાખવાના છે અને એમની જેટલી પણ સારી વાતો છે જે આપણે યાદ રાખેલી છે એ આપણે જીવનમાં અમલમાં મૂકવાની છે. આઈ હોપ સો કે તમને આ બ્લોગ ગમ્યો હશે અને બ્લોગિંગ અહીંયા આપણે પૂરું કરીએ કારણ કે હવે હું થોડીક ગાડી છે કે નહીં દબાવવાનું છું તો હું ફોકસ ડ્રાઇવિંગમાં કરી શકું એટલા માટે જે છે એ હવે શું કહેવાય કે આપણે બ્લોગને અહીંયા અંત તરફ લઈ જઈએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો અને 100 કરતાં વધારે કોમેન્ટ, 500 કરતાં વધારે લાઇક હશે તો હું સમજી જઈશ કે તમને મારા આવા બ્લોગ ગમે છે. તો આવા શિક્ષણને લગતા બ્લોગ હજી મારા મગજમાં ઘણા બધા આઈડિયા છે કે હું તમને ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવું, હું તમને એક્ઝિબિશન વિઝિટ કરાવું, હું તમને મોટી મોટી કંપનીના માલિકો સાથે બેઠાડાવું, હું તમને લોકોને પુસ્તક બહારનું એવું બધું નોલેજ આપું કે જે શું કહેવાય કે તમને સારા વિચારો આપે, તમારા માઇન્ડ ઓપન કરે અને તમને લાઈફમાં આગળ વધારવામાં મદદરૂપ કરે. તેની ઘણી બધી સાહિત્ય, વિજ્ઞાન ક્ષેત્રે, બિઝનેસ ક્ષેત્રે, બીજા ઘણા બધા ક્ષેત્ર, અઢળક ક્ષેત્ર છે કે જેમાં આપણે કામ કરી શકીએ છીએ. પણ સવાલ એ છે તમે આને કેટલું શેર કરો છો, લાઇક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો અને કોમેન્ટ કરો છો. અગર તમને ગમે છે તો તમારો મોટો ભાઈ તમને પુસ્તક બહારનું અગત્યનું જ્ઞાન આપશે કે જે તમને જીવનમાં નેક્સ્ટ લેવલે 100% પોગાડશે. એ મને ખાતરી છે. તમારું રિઝલ્ટ તમને આગળ પોગાડે કે ન પોગાડે પણ તમને આ માહિતી 100% આગળ પોગાડશે. ધન્યવાદ.